હેલો એવરીવન, એન્વાયરમેન્ટલ ઇશ્યુના ટોક શોમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ એપિસોડમાં આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે શીખ્યા હતા. તો ગ્લોબલ વોર્મિંગની અસરો ઘટાડવા માટે આપણે વધુને વધુ વૃક્ષો વાવવાના છીએ. તો વૃક્ષોના પરિચયની એક નવી ઝુંબેશ આપણે વેકેશનમાં શરૂ કરીશું. તો આવો આજે આપણે જાણીશું ગરમાળા વિશે. ગરમાળો એ ગુંદર અને રેઝિન ધરાવતી વનસ્પતિના પ્રકારમાંથી આવે છે. આ વૃક્ષ 8થી 10 મીટર જેટલું ઊંચું થાય છે અને તેની છાલ સફેદ અને ભૂરા રંગની હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આ વૃક્ષ. એની છાલ જે છે એ ઔષધ માટે ઉપયોગી છે. અંગ્રેજીમાં આ વૃક્ષને ગોલ્ડન શોવર ટ્રી કહે છે, સંસ્કૃતમાં એને વ્યાધિઘાત કહે છે, હિન્દીમાં એને અમલતાસ પણ કહે છે. હવે આ વનસ્પતિનો ગુંદર, આંત્રશોથ તથા વિકારોમાં બહુ જ એનો ઉપયોગ થાય છે. એની છાલનો ઉકાળો બનાવીને પીવાથી, કોગળા કરવાથી ગળામાં થતી બળતરા, અન્નનળીનો સોજો વગેરે મટે છે. વીંછી કરડે હોય ને તો પણ એની સિંગના બીજને પાણીમાં ઘસી અને સરકામાં એને ઉમેરી અને એનો લેપ લગાવવામાં આવે છે. તો એવું સુંદર ઔષધીય વૃક્ષ આપણને ખરેખર ખૂબ ઉપયોગી છે. તો આવો સૌ સાથે મળી અને વધુને વધુ વૃક્ષો વાવવાની ઝુંબેશમાં સહભાગી બનીએ. થેન્ક યુ સો મચ.